હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે પાર્થ અને સ્વાગત છે તમારું કોણેતર બ્લોગમાં. અત્યારે વાગ્યા છે સવારના 6. રેડી છે ગિરનાર માટે તો લાકડી લઈને. હાલો ગિરનારી. ગિરનારી જય ગિરનારી. તો અમે સવારે 6 વાગ્યા હમણાં સ્ટાર્ટ કરીએ છીએ ગિરનાર ચડવાનું. તો આ સ્પેશિયલ લોક ગિરનારનો જ રહેવાનો છે. ઉપર કઈ રીતના નજારો છે. 10,000 સ્ટેપ છે, જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું હિલ સ્ટેશન છે. 10,000 સ્ટેપ વાળું ગિરનાર. આના પછી પાવાગઢ આવે છે કદાચ. તો ચાલો આજે એકવાર એક્સપિરિયન્સ કરીએ કઈ રીતના છે. બધા રેડી છે. અને અત્યારે કહે છે કે શિયાળા અને ચોમાસામાં બહુ મેઇન સિઝન હોય કે જે અહીંયા આવવા જેવું હોય ગિરનાર પર્વત ઉપર. કેમ કે એક ચોમાસામાં પાણી ને એવું નીચે ધોધ આવતો હોય ત્યારે, મતલબ મોડરેટ હોય ત્યારે, વધારે વરસાદમાં તો બહુ ડેન્જરસ રિસ્કી થઈ જાય. તો કંઈ નહીં, ચાલો સ્ટાર્ટ કરીએ અને નીકળીએ ગિરનાર માટે. તો જ્યારે ગિરનારનો જે મેઇન ચોક છે ત્યાંથી આપણે ગિરનાર બાજુ મેઇન જે ભવનાથનો ગેટ આવે ત્યાં જઈએ. ત્યાં આપણે એક મોટી શિવલિંગ આવશે કે જે અહીંયા તમને દેખાય છે રસ્તામાં જ છે. જય ભોલેનાથ. હવે જે ગિરનાર ચડવાના છે એ મેઇન રસ્તો આવી ગયો છે ને અત્યારે એકદમ અંધારું છે. તો જે ઝીણી ઝીણી લાઇટ અહીંયા દેખાય છે તમને ઉપર, કે જે આખો ગિરનાર ચડવાનો રસ્તો છે. જો જે લાઇટ અહીંયાથી ઉપર આમ જાય છે, ત્યાંથી હમણાં મેઇન ગેટેથી આપણે શરૂઆત કરી ગિરનાર ચડવા. તો અત્યારે અમે રોપવે વાળો રસ્તો હતો ત્યાં વયા ગયા હતા, પણ કોઈને ધ્યાન રાખવું જ્યારે ગિરનાર સવારમાં ચડવા આવે ને તો એકવાર ગેટ જોઈ લે અથવા તો કોઈને આજુબાજુ પૂછી લે કે કઈ જગ્યાએ છે. અમે પૂછ્યું નહીં ને બધા જતા હતા એ પ્રમાણે વયા ગયા. પણ ત્યાં રોપવે હતું ને એટલે ત્યાંથી રિટર્ન આવ્યા. પાછું જે મેઇન રોડ છે કે ત્યાંથી અહીંથી જવાનું કીધું ભાઈ. તો હવે પાછા જઈએ છીએ. તો અહીંયા પ્લાસ્ટિકનું ને એવું ચેકિંગ કરે છે. પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લાવી નહીં, અગર અહીંયા તમને પાણીની બોટલ જે છે પ્લાસ્ટિકની એ તમને લઈ લે છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું જ્યારે ગિરનારનો મેઇન ગેટ છે ત્યાંથી ઉપર ચડતી હોય. તો અત્યારે હજી ઉપર હાફ ચડ્યા હતા અને અત્યારે ગરમી જેવું થવા માંડ્યું છે. એટલે જો વધારે ટાઈટ ન હોય ને તો હું સજેસ્ટ કરું છું કે ત્યાં સ્વેટર ના પહેરતા. કેમ કે અમે હમણાં વચ્ચે એક પ્લેસ આવશે ને રોપવેનું, ત્યાં આ સ્વેટરને બધા મૂકી દેવાના છે. એટલે જો તમે ચડતા હોય અને વધારે ઠંડીને એવું ના લાગતું હોય તો પહેરીને જ ના આવતા. કેમ કે ઓલરેડી તમે એનર્જી જશે ને સ્વેટ થાય એટલે ગરમી થવાની છે આગળ ચડો ત્યારે. તો એ રીતના રાખજો. પાછો દાદરા સડી જાય એમ નથી ફાઇનલી. કેમ રહી છે? આવશે મજા. તો આપણે હમણાં થોડીક વાર પહેલાં મેં કીધું કે હમણાં સ્વેટર કાઢી નાખજો, પણ ઉપર આવતા લાગતું નથી કે મૂકવા જેવું. કેમ કે પવન બહુ વધારે આવે છે એટલે સ્વેટર પહેરી જ રાખજો. ચાલો થોડીક વાર પછી પાછા ઉપર ચડીએ. તો ધીરે ધીરે હમણાં આપણે સનરાઈઝ થાય એટલે એકદમ ક્લીન દેખાશે. મેઇન આપણે ઉપર ચડી જઈએ પછી એ વ્યૂ આવશે. કેમ કે જો અત્યારે એ વ્યૂ અહીંયા જ આવી જાય ને તો પછી અહીંયા જોવામાં જ રહ્યો. એટલે મોટા ભાગે ટ્રાય કરવી કે સૌથી સવારે વહેલા ચડવાની, તો તમે સીધા ઉપર ચડી જાઓ ને પછી ત્યાંથી નજારો એન્જોય કરો. ચાલો ઉપર જઈએ પાછા. અત્યારે એકદમ ધુમ્મસ પથરાઈ જશે. ધીરે ધીરે અજવાળ ખાવા મળ્યું. ઓલમોસ્ટ 1500 જેવા 15,000 જેવા દર્શન થઈ જાય.
હવે જરાક કંજવાળું થયું છે ને ઉપરના પર્વતનું ધુમ્મસ એકદમ જબરદસ્ત. તો જો હવે આખું જે જુનાગઢ સિટી છે એ પાછળ દેખાય છે ને પવન પણ બહુ જોરદાર ઠંડો. મમ્મી પાછળ જો અહીંયા મસાઈ જાય બધું. ચાલો once again let's go guys. કેમ ભાઈ છે થોડો થાક લાગે છે? થાક તો લાગે ને એમ તો ભાઈ. હા સડી જાય કાગળ 20 વર્ષ પેલા ચડી એને જેવું છે કે કેમ લાગે છે? ફેર જ હોય ને તો સડી થોડું હોય. 50 વર્ષ થઈ ગયા તે સડ્યા તે. પછી વરાના સડી ને પસા વરાના સડી વેખ ન પડે કે પડે. હવે આ દાદા સડી બધા જોઈ છે તો સડી જાય દાદાની. દાદામાં જોર છે એમ તો. કેમ છે દાદા? જય રામ રામ. હા સડી ગયા દાદા ને. અત્યારે અહીંથી આખું જુનાગઢ સિટી ઉપર દેખાય ઉપરથી. હે તો અત્યારે સીડીઓનું અપડેટ 2000 દાદરા થઈ ગયા છે. ધીરે ધીરે આગળ જઈએ છીએ. ચડવાની ટ્રાય કર. તો અત્યારે જો અહીંથી જે જુનાગઢ સિટી છે આખું નીચે ઘાટની તળેટી અને આખું સિટી અહીંયાથી થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. હવે થોડોક નજારો આવ્યો છે જો જુનાગઢ સિટીમાં અને સ્ટીલ વી આર ઓન ધ ટ્રેક. કેમ રેસ મજા આવે છે પપ્પા? હા ભલે હા ચડી જાય. હવે જુનાગઢ સિટી એકદમ ક્લીન. સૂર્ય હજી થોડોક ઉગી ગયો છે પણ અહીંથી દેખાતો નથી. સનરાઈઝ આપણે ઉપર જ જોવા મળશે લગભગ. જો કે સનરાઈઝ તો થઈ ગયું છે. બહુ એવી પહાડ રાણકી દેવી પહેરો તો થાપો ચરણ પાદુર પેલા રહી ગયો નકા બધા આમ આવત તો આનો હાલવાનું છે રે. બરાબર. હા સન આઈ બધું. ચાલો તો અત્યારે હવે એકદમ પર્વતને આખું જે ખીણીને કોતરીને જે બનાવેલી છે સો નજારા જોતા જોતા જઈએ છીએ.
જે અંબાજીનું મંદિર છે એ ગિરનાર ચડતા વચ્ચે આવે છે. એ ફાઇનલી આવી ગયું છે. લગભગ લાગી જશે તો આવ્યું છે કે નહીં. અને નજારો એકદમ સનરાઈઝ પણ થઈ ગયો છે. એકદમ જો આ ભાગમાં તડકો આવી ગયો છે અને પર્વતમાળા એકદમ આવતા રહે છે. હજી મંદિર આવ્યું નથી. અંબાજી તો હજી બહાર છે. ખાલી એવું લાગે તો આવી ગયું. અહીંયા નગરો ઉમરો વાળે કેવા થઈ ગયા છે. તો અત્યારે હવે હાફ ડિસ્ટન્સ કવર કરી લીધું છે. જે અધવચ્ચે આપણે અંબાજીનું મંદિર આવે એ બધા જો મંદિર અહીંયા છે. અહીંયા ત્યાં હજી આપણે ગયા નથી. પહેલાં એકદમ ટોચ ઉપર જતા રહી પછી રિટર્નમાં ત્યાં આપણે જોઈશું કઈ રીતના મંદિરની એવું છે. અત્યારે પહેલાં ગિરનાર ચડીને અહીંયા અત્યારે જે સનરાઈઝ ઓલમોસ્ટ થઈ ગયો છે. ત્યાં નજારો જોઈએ કઈ રીતના છે. તો કે જોરદાર જ છે. હિલ સ્ટેશન છે એટલે જય ગોમતી ગિરનારી દર્શન. તો વચ્ચે વચ્ચે થોડા સ્ટોપ્સ ને એવું લીધી છે. હજી તો હાફ જ થયું છે. તો એ રીતના છે. અને ચડી જવાય ને મમ્મી? ચડવાનો જ છે કા? 20 વર્ષ કેટલા 26 વર્ષ પછીનો ગિરનાર. 26 વર્ષ નહીં એમ તો પેલા આવી તઈ ન સડી હું હતા રહેતી ક્યાં સડી તું મામા લગન છે ને રસમાં લગન છે ને પૈસા બરાબર. ટ્રેને માઈ નામ ટ્રેને સડ્યા તે ઠેઠ સુધી ગયા હતા. અંબાજી સુધી આગળ નથી ગયા. તો આજે તો આગળ પકડવાના. આગળ તો ગયા જ નથી એમ. તો આજે આગળના દર્શન કરશે કઈ રીતનું છે. આગળ સીધે સીધું ઉતરીને ચડીને એવું કાંક જ છે. મેન એટલું જ છે. એને જ આગળ હાલો ધીરે ધીરે આગળ વધીએ. કેમ થાય છે અંબાજી પુગાણો? તો બસ હવે થોડુંક જ રહ્યું છે અંબાજી. પછી પેલા અંબાજીને દર્શન પેલા ઓલા પણ વહી જશે આગળ. મેઇન જે છે ને એ પછી અંબાજી થક ગઈ ભાઈ સાહેબ મેં તો. તો ફાઇનલી હવે અંબાજીનું મંદિર આવી ગયું છે. જે હાફ ડિસ્ટન્સ હજી કવર કરે છે. 3-4 હજાર સ્ટેપ્સ. આપણે ટોટલ છે 10,000. તો આજે પૂનમ છે અને અંબાજી માતાનો જન્મદિવસ પણ આજે જ છે. એટલે આપણે અંબાજી મંદિરે આવ્યા છીએ. ચાલો હવે ત્યાં દર્શન કરીએ. જય અંબાજી. અત્યારે અંબાજી માતાના મંદિરે બહુ જોરદાર વ્યૂ છે ને. આપણે અત્યારે જવાનું છે જે સામે જે મેન ગિરનારની
એ આગળ છે તલાટી જો પેલી બાજુ દેખાય છે ત્યાં, તો ચાલો તે ત્યાં જઈએ. ઊભું ફૂટ્યું આવી દે. હા ગિરનારમાં પણ ઊભા જ ફૂટ્યા હો શ્રીફળ. ચલો તો અહીંયા છે અંબાજી માતાનું મંદિર, એ આપણે દર્શન કર્યા ને હવે હજી આગળ જવાનું છે. હજી હાફ જ પત્યું છે. જે મેઇન ગિરનારની પર્વતમાળા છે એ જે આગળ છે. તો મોસ્ટ ઓફલી હવે ચડવાનું તો નથી, હવે સ્ટ્રેટ આગળ સીધું વધવાનું છે. તો હવે એ બાજુ જઈએ. તો અત્યારે આજે અંબાજી માતાનું મંદિર છે ત્યાંથી આપણે પર્વતમાળા બાજુ જઈએ છીએ ને બહુ ખતરનાક પવન છે. પર્વતમાળા પણ જોરદાર દેખાય છે, બહુ જેવી. અને આ આપણું જે બ્યુટીફુલ નેચર. હા બહુ હેવી છે ભાઈ. અંબાજી માતાના મંદિર છે આગળ મેઇન નજારો અહીંયા જ છે. જે આગળ છે ને આખી જો પર્વત બહુ ખતરનાક છે. એ બાજુ છે. એકદમ ધુમ્મસ પથરાઈ ગયું. પવન ભાઈ એક નંબર હેવી. ને કાલે સાંજે બહુ પવન વાતો હતો ને કહેતા હતા કે વાવાઝોડું આવવાની સંભાવના છે. પવન તો બહુ જ. મસ્ત મસ્ત આ બહુ મસ્ત હતું. આજે વચ્ચે આવવાની પવન બહુ. હજી તો કોને ખબર છે ઉપર આવે તો. હા એ લગાડ. રૂપિયો લગાડવાનો છે લાગે છે. કોકે જાય મોબાઈલ માથે લગાડી દીધો લાગે જ જાય ને હુકમ આ નો લાગે મારે. એ મારી તો લાગે નકો ન લાગે એને બોલું જોઈએ સિંગર તો બધું લાગી જશે એનું હોય ને ત્યાં લગાડ. હા લાગે જ જાય નથી આયા એને કેમ લાગતો નથી હાથમાં બીજાને ઉકેલ નાખ લગાડી હાથે ઓલા થઈ ગયા. લાગી જો સલુના ભાઈ હારા છે ભાઈ. માતાજી સુખી રાખે. આમ લગાડી આ સાપ છે ને ભાઈ આ બાજુ આમ. મારા હાથ ભીના છે ને એટલે એવું થાય. એવું કઈ સોડો 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 સોડો. એ કોક ના ઉખેડતા હાલો 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 બીજાના ઉખડી જાય છે. હાલો ચોટી ગયો કેટલા ચોટાડો જ મીનાશ. બસ 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 હાલો હાલો.
ભાઈ નજારા અત્યારે નજારો અત્યારે હમણાં ત્યાં જાઓ ચાલો નીચે ઉતરીને ત્યાં આ ચશ્મા પકડવા પડે એમ છે કેમ છે પવન એટલો છે ને કે ઉડી જાય વિજયનગર એકદમ બધા પર્વત આમ વચ્ચે કે ત્યાં આ અંબાજી માતા મંદિર થી ભાઈ જાય ને ઈ અને આ નજારો મિસ કરી તો બહુ જ કેમ કે ઘણા લોકો એવા છે જે વચ્ચે અંબાજી માતાનું મંદિર આવે ત્યાંથી જ રિટર્ન થઈ જાય છે એટલે બહુ જ ખતરનાક નજારા આવે અહીંયા પણ એકદમ તો બધા લોકો ત્યાંથી અહીંયાથી જ જાય છે ત્યાં જો ચલો ઓડી થતી હતી મેં પકડી લીધી છે હજી જો હા હવે અંબાજી સુધી ચડ્યા હતા નીચે અહીંયાથી આખું ત્યાંથી પાસ ઉપર ચડવાનું છે એટલે ટર્ન એવી થવાનું નીચે હાલો ને નીચેથી ઉપર ઓલા પણ ચડવાનું ના ના એ જ છે એ લોકો ત્યાં અમે પૂછ્યું કે પછી જ છે પણ ઉતરીને આખું ચડવાનું છે ત્યાંથી જે થાકી ગયા હોય ને હાલી કેમ ન હોય તો એને એ રીતના બે જણા પેલું બાંધીને એક લાકડાનું આવે એને બાંધીને પછી આખો ઉતારીને આખો ઠેઠ સુધી મૂકવા આવે આપણે જો ત્યાં દત્તાશ્રીનું જે ઉપર દેખાય ટોચ ત્યાં જવાનું અત્યારે આમાં પાછું ઉપર હતા ઉપરથી નીચે અને નીચેથી પાછું હજી ઉપર જવાનું છે એટલે હેવી થવાનું થોડા થોડા પગમાં ક્રેમ્પ આવવા માંડ્યા છે ને ધીરે ધીરે જઈએ હવે હવે જે અંબાજી માતાની પાછળનો જે મતલબ પાછળ આગળ જે ઉપર ચડ્યા હતા ત્યાંથી પાછા નીચે ઉતર્યા તો નીચે ઉતરીને પાછું અહીંયા પાછું ઉપર ચડવાનું છે ખતરનાક એમ તો અહીંયા એકદમ ધુમ્મસ પથરાઈ ગયું છે અહીંયા પાછળ ચાલો ધીરે ધીરે સ્ટેપ્સ લેતા લેતા ચડી ગયા ઉપર તો ગિરનાર માટેનો જે મેઇન અહીંયા ભગવાન ગુરુ દત્તાશ્રેયનું છે એનો હજી ગેટ આવ્યો છે સામે ગેટ છે હવે એ ગેટ ચડતા ચડતા આપણે હમણાં જઈશું લેટ્સ ગો જોરદાર વ્યૂ છે હાલો 10 મિનિટનો રસ્તો છે ખાલી ગુરુ દત્તાશ્રેયનું જે મેઇન ગિરનારનું આપણે 10,000 સ્ટેપ ત્યાં કમ્પ્લીટ જય ગિરનારી હજાર રહ્યા 1000 સ્ટેપ રહ્યા છે
ન્યૂ અપડેટ્સ 9,000 પૂરા થઈ ગયા 9,000 પૂરા થઈ ગયા તો આપણે ટોટલ 20,000 થાય ને હા જય બોલે જય ગિરનાર ટોટલ 20,000 સ્ટેપ થવાના છે 10,000 અમે ચડશું પાછા 10,000 ઉતરવાના છે એટલે એ રીતના ધીરે ધીરે ચડે મમ્મીને પગ ધ્રુજવા મળ્યા છે ધીરે ધીરે તો મને ટૂંકો થોડાક મળ્યા છે પસા વરસ છે પણ સારું કે આપણે ગિરનાર ચડી ગયા છે પાછું તો પવનનું ટેન્શન થઈ ગયું છે એનો વ્યૂઝ તો આખિર વ્યૂ છે નજારે તો હવે બસ 10 જ મિનિટ છે હવે ઉપર લેવું છે અહીંયા ઉપર અને અહીંથી પણ નજારો જોરદાર ચાલો ચડીએ બધે બંગડી ને એવું બધું કે માનતા હોય જય ગુરુ માતા છે તો ચડતા હતા ને જો વચ્ચે કંપની કે તો બનાવેલું છે આમ let's go બધે એમ જ લાગે ખુલ્લું જોરદાર તો થોડુંક જ રૂ છે એટલે આ જે આવતો હોય એની માટે આપણે સાઈડ જે બહુ સ્પીડમાં થતા હોય ત્યારે વજન તો થોડુંક જ છે બસ ધોધમાર પવન અરે ધોધમાર વરસાદ તો આવે પણ ધોધમાર પવન પણ આવે લાગે જય ગિરનારી ફાઇનલી આવી જશે હવે હે ચલો ને પકડી રાખજો હે સાહેબ તો ફાઇનલી ઉપર દત્તાશ્રી મૂકી ગયા છે અને કેમેરા લગભગ નથી લઈ જવા દેતા તો હમણાં આપણે બહાર રાખી દઈશું મૂકી દઈશું અંદર બેગમાં જય ગિરનાર દત્તાશ્રી નું અહીંયા બહુ જ હેવી પવન આવે છે ચાલો ઉપર જઈએ કેમેરો મૂકવાનો છે કે ત્યાં નથી લઈ જતા ફોટો ને એવું નથી પાડતો ચાલો હમણાં પાછા દર્શન કરી પછી રિટર્ન લઈએ
તો ઉપર દર્શન કરીને થોડુંક વચ્ચે આવીને સ્ટોપ લીધો, કેમ કે ઉપર ક્યાંય બેસવાનું ને એવું નથી. એટલે મને એવું એક્સપેક્ટ હતું કે આપણે કેમ સાપુતારામાં દર્શન આપણે મંદિર જોઈને દર્શન કરીએ, આજુબાજુમાં બેસવાનું કેવું જગ્યા હોય પણ નહોતી. એટલે પાછા એના જ રસ્તેથી નીચે આવીને અહીંયા થોડીક જગ્યા છે, તો અહીંયા બધા બેઠા છે. તો અહીંયા થોડોક નાસ્તો ને એવું કરી ઘડીક બેસી અને પછી થોડીક વાર રહીને નીકળશું. તો બહુ મજા આવે એવું છે. દત્તાશ્રીનું મંદિર, ત્યાં ફોટાને એવું નથી પાડવા દેતા. ત્યાં લખેલું છે કે આપણે દત્તાશ્રીને મોબાઈલમાં કે વિડીયોમાં નહીં, આપણે હૃદયમાં કેપ્ચર કરીએ એ રીતે. બહુ જ મજા આવે એવું છે. તમે આવો એકવાર ગિરનાર જરૂરથી. ને મોસ્ટલી શિયાળામાં આવજો. શિયાળામાં અને ચોમાસામાં તો લપવાસનું ને એવું હોય એટલે રિસ્કી રહી. શિયાળામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ વેધર મળી રહે. અને કોટ પહેરીને આવો. કોટ મૂકવાની વાત કરતા હતા પણ અહીંયા મૂકાય એવું નથી, બહુ એવી પવન ને એવું આવે છે. તો ચાલો હમણાં નીચે ઉતરીએ. અત્યારે વચ્ચે આપણા જે મંદિર રહી ગયેલા હતા, જૈન મંદિર ને એ બધા, એ હમણાં નીચે જતા કવર કરીશું અને પછી વ્લોગ એન્ડ કરીશું. તો અત્યારે નાસ્તો કરી લઈએ. A few moments later. તો હવે ઉતરતા સમયે પગ બહુ જ દુખે છે. જે એકવાર ચડી જાવ ને એટલે ઉતરતામાં ક્રેમ્પ બહુ આવે. નીચે જે ગોઠણ નીચેનો ભાગ છે ને એમાં છે હેવી થોડું. જે આપણે ચડ્યા હતા ગેટ આવ્યો હતો, એ ગેટ આવી ગયો. હવે એ છે પાછું ચડવાનું. આપણે અંબાજીથી ઉતર્યા હતા, પાછા ચડ્યા હતા, પાછા ઉતરી પાછું ચડવાનું છે. પાછું જ્યાંથી ઉતરવાનું છે. હેવી આ બધું જો આપણે આગળ ઉતરે છે. હા આગળ થઈ જાય એમ બધા ચડીએ હમણાં થોડી વારમાં બોરો ચડી નો એક તો એની માટે જો આ રીતના એને 2 જણા ખંભે કરીને આવે. એ રીતના લઈ જવામાં આવે કે ત્યાં ખચ્ચર ને એવું તો આવતું નથી. ઋષિકેશમાં અને બ્રહ્મતાલમાં એ જગ્યાએ ખચ્ચર ને ગજેટા ને એ લોકો હોય, સોરી એ લોકો છે એ પ્રાણીઓ હોય તો એની ઉપર બેહાડીને લાવે. પણ અહીંયા એ છે ને એટલે માણસો જાતે 2 જણા એ રીતના ઘોડો પલંગી નહીં મતલબ લાકડાની અંદર બેસાડીને આવે. એના પણ મજા આવે એવું. ગિરનાર આવો ભાઈ આવો, બહુ મિસ કરો છો ગુજરાતમાં રહીને તમે બધા. હા ચાલો ચડીએ ઉપર. તો અત્યારે જે આપણે ઉપર ચડીને આવે છે, ઉપર ચડતા હતા એ ટાઈમે જે બધા મંદિર લેવાના રહી ગયા હતા એ અત્યારે અહીંથી ઉપરથી હમણાં નીચે એક જઈએ. અહીંયા જે આખા ગિરનાર ઉપર બહુ બધા મંદિર છે. જૈન મંદિર છે, પછી માતાજીનું મંદિર, ઘણા નાના મોટા મંદિર છે. તે હમણાં અત્યારે વાગ્યા છે 12 વાગી ગયા છે. 6 વાગે આપણે સ્ટાર્ટ કર્યું હતું, 12 વાગે આપણે 5000 પગથિયા અંબાજી એટલે એટલા બધા હજી લાગે છે 1-2 કલાક વહી જાય. 2 વાગે કદાચ આપણે નીચે પહોંચી જઈશું. તો ચાલો ત્યારે ઘડીક છાશ પી લઈએ. બહુ મોટી પણ 6 વાગે અમે ચડ્યા હતા ને થઈ બહુ મસ્ત એકદમ લાઇટિંગ 5 વાગે સેકન્ડ તો લાઇટિંગ બહુ હતી દેખાતી. A few moments later. હા રિટર્નમાં તો ભાઈ હેવી પગ બહુ દુખે છે. એક પગ મૂકે એટલે સીધો ક્રેમ્પ જ આવે છે. ચડવામાં તો વાંધો ન આવે, ઉતરવામાં ખરેખરનો વાંધો આવશે જો ભાઈ આવતું હોય તો. હજી ઓલા મંદિર આવવાના છે, થોડી વારમાં આવશે. તો અત્યારે હવે આ વચ્ચે ગિરનારી ગૌમુખ છે, ત્યાં દર્શન કરીએ. સીધા ક્રેમ્પ આવે છે. જ્યાં સ્ટાર્ટિંગમાં આપણે ચડતા હતા ત્યારે નહોતું લીધું કે પેલા ઉપર ચડી જાય, પછી રિટર્નમાં જે આવી ત્યારે બધા મંદિર લેવાના હતા એટલે અત્યારે લઈ.
જય ગિરનારી. ભોળાનાથ છે. હા, જય ભોળાનાથ. આ કયું છે? ગૌમુખી માતાનું. અચ્છા, ગૌમુખી ગાય માતાનું છે મંદિર. પગ બહુ હેવી ક્રેમ્પ લે છે. આમાં સિક્કો નાખવાનો છે, જો યાદ આવી ગયું. ભોળાનાથ જ છે, ગાય માતા અંદર છે. જે આપણે ગૌમુખીનું મંદિર છે, ગાયના મુખમાંથી પાણી આવે. એ જો અહીંયા સામે હમણાં જે આપણે ચણામોત આપ્યું એ ત્યાં છે. એમાં જો પાણી ગાયના મુખમાંથી. જેમાંથી કમળ ભર્યું હોય ને. તો આ જૈન દેરાસર મંદિર છે. બહુ અંદરથી લોકો જવા દે કે નહીં આપણે ખબર નહીં, પણ અહીંથી મને વ્યૂ બતાવી દો. અહીંયા બહુ મસ્ત રીતે મતલબ જે જૂના સમયનું પ્રાચીન જે કોતરકામ કરેલું હોય ને, આખા પથ્થરને તોડીને શિલ્પ બનાવેલી હોય આખું છે અહીંયા. આ સેમ સોમનાથના ટેમ્પલની ઉપરની ભાગ છે ને, એ સેમ ભાગ આ રીતના છે. બહુ જ સુંદર મંદિર છે. હવે ચાલો, હવે ધીરે ધીરે કરતા એ બધા જ મંદિર હવે આવવાના છે, કેમ કે હવે નજીક જ આવી ગયું છે. આ મંદિર ખબર નહીં હવે બપોરે બંધ કરી દેતા હશે. તો પેલા આપણે આ સંપત્તિ રાજનું દેરાસર છે, ત્યાં જઈએ. તો બહુ જ હેવી મંદિર છે. હવે આ એક અનધર તેજપાલનું જૈન દેરાસર છે. ક્લાસી અને બહુ હેવી છે. હવે અંદર કેમેરો યુઝ નહીં કરો એટલે અંદર આપણે નહીં જાવ, અહીંથી જોઈ. A few moments later. અત્યારે નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક મંદિર છે. નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક મંદિર, તો ત્યાં આપણે ચાલો મંદિર. તો અત્યારે હમણાં જે જૈન મંદિર હતું એમાં ગયા હતા, એમાં ફોટો અને વિડીયો જે અલાવ નહોતું એટલે એ નહોતું કર્યું. બટ 100 રૂપિયા ડિપોઝિટ લઈને સ્પેશિયલ લોકર આપે છે કે જેમાં આ બધી સામાન આપણે જે મોબાઈલ ફોન એ હોય એ રાખી દેવાનું, પછી અંદર જવાનું. એક નવાઈની વસ્તુ મને એ લાગે કે એ લોકો જૈન મંદિરમાં કેવું કે લાઇટ ના હોય, ઓનલી જે દીવાનો પ્રકાશ હોય એ જ હોય. સો એ રીતના હતું. મને નહોતું ખબર, મેં કીધું લાઇટ વહી ગઈ છે કેમ છે, તે કોઈને પૂછ્યું તો એણે કીધું કે જે જૈન મંદિર હોય ને એમાં લાઇટ હોતી નથી એ રીતના. હવે અહીંયા એક નીચે એક રસ્તો જાય છે કે ત્યાં બીજા મંદિર છે, તો આપણે ત્યાં અત્યારે એક્સપ્લોર કરીએ.
ત્યાં પણ બધા જૈન દેરાસરના મંદિર છે. ત્યાં એક ભાઈ કીધું કે ત્યાં તો લગભગ બંધ થઈ ગયેલા છે અને ત્યાંથી ઉપરથી કેપ્ચર કરી લીધું. હવે આપણે પાછું નીચે ઉતરીએ. અત્યારે થયું છે એવું કે ઓલા બધા એ લોકો આગળ નીકળી જશે, હું એકલો છું તો પાછળ ધીરે ધીરે રેસ્ટ કરતા આવીએ છીએ, જઈએ છીએ. નજારા એન્જોય કરીએ. તો પૂરું જુનાગઢ સિટી એકદમ બધું નાનું નાનું ઉપર ચડવા વાળા હોય એટલે સાઈડમાં રહેવું પડે. A few moments later. અત્યારે આ માસ્ક ને પહેરી લીધું છે, તડકો ને બહુ લાગે છે તો, અને પગમાં બહુ હેવી ગ્રેપ આવે છે, બહુ ધીરે ધીરે હાલવું પડે છે. એકદમ ધીરે ધીરે હાલે હાલત છે. થઈ જશે, ઉતરી જઈશું. ચાલો ધીરે ધીરે ઉતરે. ઓલા બધા તો ફોન આવ્યો તો બધા નીચે જ છે, હું એની પાછળ છું વધારે. તો ચાલો અમે ધીરે ધીરે ઉતરીએ. અત્યારે હવે પતવા દેવું છે, થોડીક વાર જ રહી છે. સ્વેટરમાં બહુ અત્યારે ગરમી થતી હતી, કેમ કે બપોરના 1 વાગી ગયા છે, બહુ સ્વેટ થતું હતું. તો સ્વેટરને અત્યારે નીચે આ રીતના કરી નાખ્યું છે. થોડી વારમાં હમણાં પહોંચી જઈશું. કદમ પે કદમ પોતાય ધીરે ધીરે. ચાલો તો નીચે હમણાં ઊભા છે બધા, ઊભા છે કાં તો બે ગયા છે. આપણે આપણી રીતના વીર જવું ત્યાં છે. વાગ્યા છે બપોરના 2:30 વાગવા આવ્યા છે. બસ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. અત્યારે આપણે આ રીતના એક ડગલે ચાલીએ છીએ. કેમ કે થાય છે કેવું, લેફ્ટ સાઈડનો પગથી ડાયરેક્ટ એક પગ મૂકીએ ને એટલે ગોઠણમાં થોડું ક્રેમ્પ વધારે આવે છે, એ વધારે દુખે છે. તો અત્યારે આ રીતે એક ડગલા કરતા પડતા જાવ છે. જોકે ગુલાબ ત્રણેય તો આગળ નીકળી જશે. એ હમણાં હમણાં પછી એમ ભેગા છે, પાછા શરૂઆત કરી તો એ ડાયરેક્ટ ચાલે છે. જ્યારે બહુ થાક ને એવું લાગે તો મતલબ ધીરે ધીરે પગથિયા ઉતરવાના, એવું નહીં કે સ્પીડમાં, પણ આરામ લીધા વગર તો ધીરે ધીરે તમે ઉતરશો ને તોય આરામથી થઈ જશે. તો ચડવામાં પણ સેમ વસ્તુ. જો ત્યારે હું આ રીતના એક પગથિયા લઉં છું, થઈ જશે. હવે હમણાં ઉતરવા જાય પાછી. ક્વિક ગિરનાર અપડેટ. 600 પગથિયા રહેશે હવે, બસ પતવા જાય છે. કાચવાની જેમ ધીરે ધીરે જતા રહેવી. કેમ જે ઓલામાં તો ડાયરેક્ટમાં તો પગ દુખે છે, એટલે આ રીતના જ મેળ આવશે. Let's go. કેમ થાય? થઈ જાય? હે? થઈ જાય? હવે તો બોટ માંથી બટકુક રે થઈ આવી ગયું. હવે ભોગવા દેવા છે. तो दोस्तों खुशी का माहौल है, चारों ओर खुशियां फैला दो. फाइनली આવી જશે ગેટ ગિરનાર નો. હવે પતી ગયું ફાઇનલી. કેવું કર્યું? મજા આવી કે નહીં? બહુ મજા આવી. દર્દ છું છે લાગે પણ મજા આવી. પવન હતો ને હા એટલે થોડું કેવરાયું, બાકી બહુ મજા આવી. બરાબર. તો છેલ્લે તો પગે તો કેવરાયું જ ને આપણે. હા બાકી કેવરાયું લાગતી ને એટલે સારું થયું. બરાબર. તો ફાઇનલી હવે આ છેલ્લા 3 દાદરા ઉતર્યું એટલે આપણું ગિરનાર ખતમ. કે નહીં? ના ના હજી તો છે ને. નહીં હજી બાકી છે, થોડુંક બાકી છે, જરાક એવું છે. હવે બરાબર 3 વાગ્યાના બેઠા. જો આ બધા બહુ વહેલા આવી ગયા. 3 વાગ્યાના ઉતરીને બેઠા છે. એટલી વાર નહીં ગઈ. બોલા પડતા વાળી કેટલા જેટલા ખોટા અહીંયા પગમાં ઓલું થઈ ગયું તો કેમ કરવું હવે? ફાઇનલી હવે ટ્રેક ડન થઈ ગયો છે. આપણે બધા આવી ગયા છે. ઘનશ્યામભાઈ પણ કમ્પ્લીટ કર્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ. પહેલી વાર કર્યો તમારે? બીજી વાર એવું કઈ હતું? પહેલી વખત? બરાબર. આવે છે તો ફાઇનલી બહુ મજા આવી.
પગ થોડાક દુખવા માંડ્યા હતા ધીરે ધીરે આવું પડ્યું તો મજા આવી છે એકવાર આવો બધાય ગિરનાર જે પર્વતમાળા છે જે ગ્રીનરી એ શિયાળામાં જોવા જેવી છે ચોમાસામાં છે પણ ચોમાસામાં વધારે રિસ્ક થઈ જાય કેમ કે અત્યારે લપસતું હતું હા અત્યારે લપસતું હતું ને પગ હું આ પડી હતી પડી હા રહી ગઈ પડી તે ક્યાં શું કરતી હતી આમ લટકી ગઈ ને હા બે પગીચા વાળા થઈ જાવ મારા ઓલો આઈ ચીપ બરાબર એમ તો જરાક મારે પછી છૂટું પણ એવું કઈ પડી ન ગયો અરે અરે તે ધ્યાન રાખતી હો એટલે જ પકડી રાખી હતી ઓલા પણ નકર પવન ની ઉડી જાત અહીંયા ફાઇનલી તો કાંઈ નહીં સારું ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને મજા આવે એવું છે આવજો થેન્ક યુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મજા આવી ને બધાય રેડી ઓકે જય ગિરનારી જય દત્તેશ્વર આભાર થેન્ક યુ